તો રાજ્યમાં આજથી ફરી વધશે વરસાદનું જોર। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક અત્યંત ભારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 2 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। વડોદરા અને છોટાઉદેપુરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ઓફશોર ટ્રફ અને શિયર ઝોન 2 સિસ્ટમ સક્રિય થતા અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ ઉપરાંત આજે નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં આજે અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે, ત્યારે આજે અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ। રાજ્યમાં આજથી ફરી વરસાદનું જોર વધશે, જેને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે તેની જો વાત કરી લઈએ તો વડોદરા અને છોટાઉદેપુરમાં આજે વરસાદનું રેડ એલર્ટ હવામાને આપ્યું છે। વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ નર્મદા, ભરૂચ અને મહીસાગરમાં આપવામાં આવ્યું છે। આ તમામ એવા જિલ્લાઓ છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। દાહોદ, પંચમહાલ અને આણંદમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ જાહેર કરવામાં આવી છે। અમદાવાદ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। તો અનેક જે વિસ્તારોથી જળમગ્ન થયા છે, રાજ્યમાં આજથી ફરી વરસાદનું જોર વધશે। અનેક જિલ્લા માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક ગામો પણ એવા છે જે સંપર્ક વિહોણા બન્યા છે, સાથે જ તમામ ડેમ, નદી, નાળા પણ છલકાયા છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महीसागर, बड़ोदरा, छोटा उदयपुर। और जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बड़ोदरा और छोटा उदयपुर। और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महीसागर, नर्मदा, भरूच। और जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। રેડ એલર્ટની સ્થિતિ આપવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં આજે પડી શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં આજથી ફરી વરસાદનું જોર વધશે, તેને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અનેક જે ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટ્યું છે અને પાણી પણ ઓસર્યા છે। ત્યારે આજે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદ ખાતે વ્યક્ત કરી છે। વડોદરા અને છોટાઉદેપુરમાં આજે રેડ એલર્ટની સ્થિતિ છે। અનેક જે વિસ્તારો છે તે જળમગ્ન થયા છે, ત્યારે આજે અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। સાથે રોડ રસ્તા તમામ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો, રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસ્યો, જેના કારણે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી અને હવે ત્યાં પણ અમદાવાદમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો અનેક જે ગામો છે તે પણ સંપર્ક વિહોણા થયા હતા, સાથે અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તે કરવામાં આવી છે। તો રાજ્યમાં આજથી ફરી વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।
તો વધુ વિગતો સાથે સંવાદદાતા અંકિત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અંકિત, રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં હાલ વરસાદની શું સ્થિતિ? જી બિલકુલ, જણાવી દઉં કે જે હવામાન ખાતા દ્વારા જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ હાલ જે 2 દિવસથી જે તે વરસાદ જે થમી ગયો છે, હાલ સુધી વરસાદ પડ્યો નથી. છૂટો છવાયો વરસાદ જે છે તે આવી રહ્યો છે, પરંતુ સૌથી રાહતના સમાચાર એ છે કે ભલે આજે વડોદરામાં રેડ એલર્ટ હોય, પરંતુ જે વિશ્વામિત્રી જે નદી છે, જે પોતાના ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી, એ હવે સંપૂર્ણપણે નીચે જતી રહી છે. એટલે કે કહી શકાય કે વિશ્વામિત્રી નદી હાલ જે છે તે માત્ર 15 થી 20 ફૂટ પર જ વહી રહી છે. તેના કારણે તંત્રને પણ હાશકારો છે. સાથે વાત કરવામાં આવે તો જે બીજો જે પૂરનો જે ભય રહેતો હોય છે, કારણ કે આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવતું હોય છે, તેના કારણે પણ વિશ્વામિત્રીનું જળસ્તર વધતું હોય છે. પરંતુ હાલ જે સરકાર પાસે પરમિશન લઈને જે આજવાના જે દરવાજા છે તે 212.50 પર ફિટ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે જે પૂરનું સંકટ છે તે પણ હાલ ઘટી ગયું છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે જે વરસાદ પડ્યા બાદ પણ હજુ અનેક વિસ્તારોની અંદર હજુ પણ પાણી ભરાયેલા છે, પરંતુ પાણી ઓસર્યા બાદ પણ સૌથી મોટો ભય જે છે તે રોગચાળાનો રહેલો છે. કારણ કે વરસાદી પાણીના કારણે જે કચરો અને ગંદકી જે જગ્યા પર જમા થઈ ગઈ છે, તેના કારણે તંત્ર તેના પર કેવી કામગીરી કરે છે તે જોવાનું રહ્યું. પરંતુ રેડ એલર્ટ હોવાના કારણે જે કોર્પોરેશનનું તંત્ર અને તમામ જે સરકારી તંત્ર છે તે સાબદું છે અને તમામ વસ્તુઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. જી અંકિત, માહિતી બદલ આપનો આભાર.